बीएपीएस हॉस्टल अटलादरा के स्टूडेंट्स ने ड्रग को ना हेल्दी लाइफ को हाँ कहा। आज 26 जून को इंटरनेशनल ड्रग फ्री डे के मौके पर बीएपीएस इंस्टीट्यूट और पारुल यूनिवर्सिटी ने मिलकर पारुल यूनिवर्सिटी कैंपस में युवाओं को अलग अलग तरीकों से बर्बादी के रास्ते पर न जाने के लिए जागरूक करने का कैंपेन चलाया। वडोदरा के अटलादरा में मौजूद बीएपीएस हॉस्टल के युवा आज सुबह से ही पारुल यूनिवर्सिटी पहुंच गए थे। अटलादरा मंदिर के कोठारी पूज्य भाग्य सेतु स्वामी और हॉस्टल के डायरेक्टर संत पूज्य परम प्रेम स्वामी के साथ साथ दूसरे पूज्य संतों की पहल पर शुरू किए गए इस नो ड्रग डे के मौके पर हॉस्टल के स्टूडेंट्स ने कैंपस में आए देश विदेश के सभी स्टूडेंट्स को ड्रग की वजह से जिंदगी की बर्बादी होने वाली आर्थिक, शारीरिक और सामाजिक परेशानी के बारे में बताया और उन्हें ड्रग से दूर रहने के लिए समझाया। इसके जवाब में स्टूडेंट्स ने ड्रग से दूर रहने और अपने खान पान जान पहचान वालों से स्टूडेंट्स को भी उनसे दूर रहने की कसम खाई और देश के मैप पर हाथ से लिखी कसम चिपकाकर ड्रग फ्री इंडिया के लिए अपना कमिटमेंट दिखाया। इसके साथ ही कसम खाने वाले की कलाई पर से नो टू ड्रग्स का सिक्का भी बांधा गया और उन्होंने ड्रग फ्री इंडिया के लिए काम करने का वादा किया। जय स्वामीनारायण। आजना खूब मांगलिक प्रसंग कहवाय अमरा माटे कारण के पारुल यूनिवर्सिटी और बीएपीएस छात्रालय द्वारा आज सरस एक प्रोग्राम आयोजन कर्યું છે કે જેને આપણે કહીએ સે નો ટુ ડ્રગ્સ અને આ પ્રોગ્રામ બહુ જરૂરી છે આજના યુવાનો માટે કારણ કે જે અમુક વખત શું થાય છે કે યુવાનો સ્ક્રીનમાંથી પરિચિત નથી હોતા એના જે દુર્લક્ષિત પ્રોગ્રામો અને પરીક્ષા જે થતા હોય છે ત્યારે એ બધી વસ્તુઓને એને અભિગમને એના એપ્રોચ અને એનો જે કહેવાય ગાઈડન્સ પ્રોપર ગાઈડન્સ આજે બહુ જ વર્તાઈ પુનઃ વર્તાઈ રહી છે ત્યારે આ પ્રોગ્રામ જ્યારે સ્વામિનારાયણ છાત્રાલય બીએપીએસ તરફથી થઈ રહ્યો છે અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી થઈ રહ્યો છે ખૂબ જ ઉમદા અને ખૂબ જ અદ્ભુત અને આવકારનીય વસ્તુ થઈ રહી છે કે આજના યુવાનને ખરેખર સાચા માર્ગે વાળવાનો ખૂબ અભિગમ જે છે એ એમનો સફળ 100% થશે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે 26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ ડે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ ડ્રગ્સ છે। આજે સમગ્ર વિશ્વને ડ્રગ્સ ભરખી રહ્યું છે અને યુવા પેઢી તેની પાછળ રાષ્ટ્ર, પોતાનો પરિવાર અને પોતાનું વ્યક્તિગત જીવન પણ ગુમાવી રહ્યું છે। ત્યારે આજના આ દિવસે યુવાધનને ડ્રગ મુક્ત રહેવાની સારી પ્રેરણાઓ મળે અને જેનાથી આપણું રાષ્ટ્ર પણ વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બની શકે એના માટે બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય, બીએપીએસ સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી આજે પારુલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર એન્ટી ડ્રગ કેમ્પેનિંગ કરવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ, ડીન, પ્રિન્સિપાલ્સ અને સૌથી મોટી વાત યુવાધન કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર ભણતા 72,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે આ એન્ટી ડ્રગ કેમ્પેનિંગની અંદર જોડાયા છે અને ડ્રગ્સ મુક્ત રહેવાની પ્રતિજ્ઞા પોતે પણ લઈ રહ્યા છે અને તેઓના સંપર્કમાં જે કોઈ આવશે તેઓને પણ ડ્રગ્સ મુક્ત રહેવા માટે પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરશે એવી શુભ પ્રેરણાઓ આજે તે બધા પ્રાપ્ત કરી રહ્યા છે। અહીંયા મારી પાછળ જે દેખાય છે એ ભારતનો નકશો છે। ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે યુવાધન જે પ્રતિજ્ઞા લઈ રહ્યું છે, પોતાની સિગ્નેચર કરી અને પોસ્ટિંગ દ્વારા અહીંયા પેસ્ટ કરી રહ્યા છે કે જેથી હું ડ્રગ્સ મુક્ત ભારત રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યો છું। તો આવી એક શુભ પ્રેરણાઓ આજે બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આ એક સરસ મજાનો પ્રયાસ થયો છે। ચાલો आओ આપણે બધા પણ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે ડ્રગ્સ મુક્ત ભારત રાખવું છે અને મજબૂત રાષ્ટ્ર અને મજબૂત વિશ્વનું નિર્માણ કરવું છે।